ગુજરાત સરકારનો ઐતિહાસિક માસ્ટર સ્ટ્રોક હવે કામદારોના 8 કલાક નહીં 12 કલાક કામ કરશે. આની પાછળનું કારણ શું હોઈ શકે? કદાચ ઔદ્યોગિક વિકાસે છેલ્લા 30 વર્ષથી સ્પાઈડરમેન જેવી ગતિ પકડી નહીં હોય. મને એક વિચાર આવ્યો. આપણા ગુજરાતીઓ તો અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, લંડન કમાવા પણ જાય છે અને ભણવા પણ જાય છે. ત્યાંના કામના દિવસો માત્ર 5 હોય છે અને દિવસના માત્ર 8 કલાક કામ કરે છે. કેટલાક દેશો તો એવા છે ત્યાં દિવસના માત્ર 7 કલાક જ કામ હોય છે, જેમ કે કેનેડા. અને તેમ છતાં જીવનમાં સન્માન પણ મેળવે છે અને તે દેશના ઔદ્યોગિક વિકાસને ગતિ પણ આપે છે. તો ગુજરાતમાં એવા કેવા વિકાસની જરૂર છે કે કામના કલાકો 8ના બદલે સીધા 12 કરી દેવામાં આવ્યા? શું પશ્ચિમના દેશો વિશ્વગુરુ બનવા નથી માંગતા ગુજરાતની જેમ? કે એમને ગુજરાતની જેમ સ્પાઈડરમેન જેવી વિકાસની ગતિની જરૂર નથી? કે કદાચ એમના વિકાસની પરિભાષા એ માત્ર કામના કલાકો નહીં, પણ કામદારોના હકો અને અધિકારોનું રક્ષણ પણ હશે? તમને શું લાગે છે કે કામદારોના 12 કલાક કામ કરવાથી કોનો વિકાસ થશે? કંપનીના માલિકોનો, કામદારોનો કે દેશનો? તમારો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને આ વિડીયો શેર કરીને તમારા સ્પાઈડરમેનની ગતિ જેવા વિકાસને સમર્થન કરતા મિત્રોને પણ પહોંચાડજો.